નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષયમાં કંટ્રોલ સ્ટ્રક્ચર્સ યુનિટ 3 અગાઉ આપણે ડિસિઝન મેકિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ વિશે શીખી ગયા છીએ. આજે આપણે યુનિટ 3માં જે બીજી ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે જેને આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કહીએ છીએ, એ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ વિશેની માહિતી આજના આ સેશનમાં આપણે લઈશું. લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સનું જે યુનિટ છે એને આપણે 2 પાર્ટમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે પાર્ટ 1 શરૂ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ શું છે, કઈ કઈ ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે, અને એ દરેકની આપણે સિન્ટેક્સ સમજીશું અને ત્યારબાદ એને કરસ્પોન્ડિંગ પ્રોગ્રામમાં, સીના પ્રોગ્રામમાં આ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કેવી રીતે વાપરી શકાય એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ પાર્ટ 1. યસ, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ ઇન સી વિશે ભણીશું. હું પ્રોફેસર SM શાહ, પ્રોફેસર કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ. તો મેં આગળ કહ્યું એ પ્રમાણે આપણે આગળના સેશન્સમાં ડિસિઝન મેકિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ વિશે શીખી ગયા છીએ, જેમાં આપણે ઇફ, ઇફ એલ્સ, મલ્ટિપલ ઇફ, સ્વિચ, બ્રેક, ગો ટુ અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટ વિશે ભણ્યા છીએ. પણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે જ્યારે આપણે રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ, જ્યારે પ્રોગ્રામ એના બનાવતા હોઈએ ત્યારે આપણી રિક્વાયરમેન્ટ ઘણીવાર એવી હોય છે કે જેમાં અમુક સેટ ઓફ સ્ટેટમેન્ટને આપણે વારે ઘડીએ અથવા તો ફિક્સ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ કરવાના થતા હોય છે. તો સી લેંગ્વેજમાં આપણને એ માટેના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, જેને આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ કહીએ છીએ. તમને જો યાદ હોય તો આપણે પ્રીવિયસ સેશનમાં ગો ટુ સ્ટેટમેન્ટ પણ શીખેલા હતા, જેના દ્વારા તમને જો બરાબર યાદ હોય તો આપણે સમ ઓફ ફર્સ્ટ ઇન્ટીજર નંબર માટેનો એક પ્રોગ્રામ પણ લખેલો હતો. પણ એ વખતે આપણે કહેલું હતું કે ગો ટુ સ્ટેટમેન્ટ છે એ અનકન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ હોવાથી એ એડવાઇઝેબલ છે કે આપણે અનકન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ, ગો ટુ ટાઈપના સ્ટેટમેન્ટ ન વાપરતા આપણે જે બીજા લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર સી લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે કે જેમાં આપણે જ્યારે પણ આપણે અમુક સેટ ઓફ સ્ટેટમેન્ટને રિપીટ કરવાના હોય તો ગો ટુ સ્ટેટમેન્ટ વાપરવાની જગ્યાએ આપણે જે તે ટાઈપનું લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર વાપરવું જોઈએ. તો ચાલો આપણે સમજીએ કઈ કઈ ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ સી લેંગ્વેજમાં આપવામાં આવ્યા છે. તો સી લેંગ્વેજ છે એ આપણને બેઝિકલી 3 ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે. એમાંનું પહેલું છે જેને આપણે વાઇલ લૂપ કહીએ છીએ, બીજું છે જેને આપણે ડુ વાઇલ લૂપ કહીએ છીએ, ત્રીજું છે એ ફોર લૂપ છે. એટલે કે 3 ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ લૂપિંગ માટેના છે: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આ ત્રણેય લૂપ છે. લૂપ એટલે કે જ્યારે તમારે અમુક સેટ ઓફ સ્ટેટમેન્ટને રિપીટ કરવા છે તો આપણે એને લૂપ કહીશું, જેના બોડીની અંદર આપણે જે તે સ્ટેટમેન્ટ લખીશું. એટલે કે હવે જ્યારે પણ આપણે લૂપ કહીએ ત્યારે લૂપ છે એના બેઝિકલી 2 પાર્ટ હોય છે. એક કન્ડિશન છે અને એક બીજું બોડી છે. કન્ડિશન છે એ તમારી લૂપને કંટ્રોલ કરે છે, એટલે કે લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય, થશે તો કેટલી વાર થશે, એ જે છે એ કન્ડિશનથી નક્કી થાય છે. અને તમારા જે સ્ટેટમેન્ટને તમારે રિપીટ કરવા છે એને આપણે લૂપની બોડીમાં લખીશું. હવે આગળ આપણે શીખી ગયા છીએ ઇફ સ્ટેટમેન્ટમાં અને બાકીના બધા જે તમારા ડિસિઝન કંટ્રોલ સ્ટેટમેન્ટમાં કે જ્યારે તમારે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ તમારે એક્ઝિક્યુટ કરવા હોય કોઈ પર્ટિક્યુલર કન્ડિશનને કરસ્પોન્ડિંગ, સેમ વે અહીંયા પણ એક કરતાં વધારે સ્ટેટમેન્ટ તમારે જો એક્ઝિક્યુટ કરવાના થતા હોય, રિપીટ કરવાના થતા હોય, તો આપણે એ બધા સ્ટેટમેન્ટને બોડી તરીકે લખીશું અને એ બધા જ સ્ટેટમેન્ટ છે એ કર્લી બ્રેકેટની અંદર લખીશું. એટલે કે
લૂપમાં આપણી પાસે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ્સ હશે એક્ઝિક્યુટ કરવા માટે તો એને કર્લી બ્રેકેટ્સમાં લખીશું. જો એક જ સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેકેટ વાપરવાની જરૂર નથી. તો જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે બેઝિકલી 3 લૂપ આપણને સી લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે. પણ તમે જો એની ટાઈપની વાત કરો તો એનું વર્કિંગ જે સ્ટાઇલ છે એ પ્રમાણે વાત કરીએ તો આપણા લૂપને 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. તમે આપણે જોયું એ પ્રમાણે કે એક લૂપના 2 પાર્ટ છે, એક કન્ડિશન છે અને બીજું તમારું બોડી છે. તો હવે જ્યારે તમે લૂપ લખો છો, કોઈ પણ ટાઈપનું લૂપ લખો છો, વાઇલ લૂપ હોય કે ડુ વાઇલ લૂપ હોય કે ફોર લૂપ હોય, તો એમાં આપણે કન્ડિશન ક્યારે ચેક કરીએ છીએ એ કન્ડિશન આપણે જે પ્રમાણે ચેક કરતા હોઈએ એ પ્રમાણે, એટલે કે લૂપની એન્ટ્રી વખતે તમે કન્ડિશન ચેક કરો છો કે લૂપમાંથી બહાર નીકળતી વખતે એક્ઝિટ વખતે તમે કન્ડિશન ચેક કરો છો, એને કરસ્પોન્ડિંગ લૂપના 2 ટાઈપ આપણે કહી શકીએ. એક છે એન્ટ્રી કંટ્રોલ લૂપ, બીજું છે એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો સૌથી પહેલું જે છે એન્ટ્રી કંટ્રોલ લૂપ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં કહ્યું એ પ્રમાણે એના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે એન્ટ્રી વખતે કંટ્રોલ કરીએ છીએ. એટલે કંટ્રોલ શેનાથી થાય છે? તો કન્ડિશનથી થાય છે. તો લૂપનો કંટ્રોલ છે એ કન્ડિશનથી થાય છે. તો કન્ડિશનને આપણે એન્ટર થતી વખતે જ બોડીના પાર્ટમાં જતાં પહેલાં જ આપણે જ્યારે કન્ડિશન ચેક કરતા હોઈએ તો એવા લૂપને આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ કહીશું. એનો મતલબ એવો થયો કે જો શરૂઆતમાં જ કન્ડિશન તમારી ફોલ્સ હોય તો તમારા લૂપના સ્ટેટમેન્ટ જે આપણે બોડીમાં જે લખેલા છે લૂપના સ્ટેટમેન્ટ, એ કોઈ પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય. તો આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપને સમજવાનો અહીંયા ફ્લોચાર્ટથી પ્રયત્ન કરીએ. તમે અહીંયા જોશો તો મેં કહ્યું એ પ્રમાણે શરૂઆતમાં જ આપણે લૂપની અંદર જતાં પહેલાં જ્યારે કન્ડિશન ચેક કરીએ છીએ, તમે જોઈ શકો છો કે અહીંથી તમારું ચાલુ થાય છે કંટ્રોલ. તો સૌથી પહેલાં આપણે કન્ડિશનને ચેક કરીએ છીએ અને આ કન્ડિશન જો સાચી હોય તો જ તમે જોઈ શકો છો અહીંયા કે આ સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ છે એ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન્સ ઇનિશિયલી જ ફોલ્સ થઈ જાય તો કંટ્રોલ તમારો આ બાજુ અહીંયા આવશે અને તમે જોઈ શકો છો કે તમારા સ્ટેટમેન્ટ પછી, એટલે કે લૂપની બોડીના સ્ટેટમેન્ટ પછીનું જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ હશે અહીંયા આગળ તમારો કંટ્રોલ આવે છે. એનો મતલબ એવો થયો કે એન્ટ્રી કંટ્રોલ લૂપ તમે ત્યારે લખશો કે જ્યારે તમારી કન્ડિશન સાચી હોય તો અને તો જ તમારા સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવા છે. આનો બીજો અર્થ એવો પણ થયો કે જો ઇનિશિયલી જ કન્ડિશન ખોટી હશે તો તમારી લૂપની બોડીના જે સ્ટેટમેન્ટ છે એ એક પણ વાર એક્ઝિક્યુટ નહીં થાય. જ્યારે પણ આપણે આવી રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ વાપરીએ છીએ. બીજું ટાઈપનું જે લૂપ છે જેને આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ કહીએ છીએ. જો નામ ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ કે આપણે લૂપની બહાર નીકળતી વખતે, એટલે કે લૂપના સ્ટેટમેન્ટ્સની બોડીના સ્ટેટમેન્ટ્સની બહાર નીકળ્યા પછી આપણે કન્ડિશનને ચેક કરીએ છીએ. એટલે કે એટ ધી એન્ડ આપણે ચેક કરીએ છીએ, એટ ધી એક્ઝિટ આપણે ચેક કરીએ છીએ. એટલા માટે આ ટાઈપના લૂપને આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ કહીએ છીએ. એનો અર્થ એવો થયો કે શરૂઆતમાં જ જો તમારી કન્ડિશન ખોટી હશે તો પણ તમારા લૂપની બોડીના સ્ટેટમેન્ટ ઓછામાં ઓછા એક વાર તો એક્ઝિક્યુટ થશે જ. એટલે જ્યારે આપણે એવી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ કન્ડિશન સાચી હોય કે ખોટી હોય પણ તમારા લૂપની બોડીના સ્ટેટમેન્ટ ઓછામાં ઓછા એકવાર જો એક્ઝિક્યુટ કરાવવા હોય, આપણી રિક્વાયરમેન્ટ હોય પ્રોગ્રામની એવી, તમારા પ્રોબ્લેમની એવી રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ વાપરીએ છીએ. અહીં આપણે એને જોઈ શકીએ છીએ ફ્લોચાર્ટમાં કે પહેલાં
આપણું સ્ટેટમેન્ટ્સ આવે છે, એટલે કે લૂપની બોડી આવે છે. લૂપની બોડીના સ્ટેટમેન્ટ એકવાર એક્ઝિક્યુટ થઈ ગયા પછી અહીંયા આગળ આપણે કન્ડિશન ચેક કરીએ છીએ, અને જો કન્ડિશન ટ્રુ હોય તો આપણે ફરીથી પાછા એ સ્ટેટમેન્ટ્સ છે એને એક્ઝિક્યુટ કરીએ છીએ. જો કન્ડિશન ફોલ્સ થાય તો આપણે લૂપની બોડીની બહાર આપણો કંટ્રોલ જાય છે. એટલે આ બેઝિક ડિફરન્સ થયો એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપની વચ્ચેનો. ફરીથી આને સમરાઇઝ કરીએ તો એન્ટ્રી કંટ્રોલ લૂપમાં તમારા લૂપની બોડીના સ્ટેટમેન્ટ જો ઇનિશિયલ વખતે જ કન્ડિશન ફોલ્સ થશે તો એક પણ વાર તમારા લૂપની બોડીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે નહીં. જ્યારે એક્ઝિટ કંટ્રોલ લૂપમાં આપણે લૂપના સ્ટેટમેન્ટમાંથી એક્ઝિટ થયા પછી કન્ડિશન ચેક કરતા હોવાથી તમારા લૂપની બોડીના સ્ટેટમેન્ટ ઓછામાં ઓછા એક વાર તો એક્ઝિક્યુટ થશે જ. આ એક બેઝિક ડિફરન્સ છે જેને આપણે સમજી લેવો જોઈએ. હવે સી લેંગ્વેજમાં આગળ આપણે સ્લાઇડ્સમાં જોયું પ્રમાણે 3 ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. તો સૌથી પહેલાં એક જે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર છે વાઇલ લૂપ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાઇલ લૂપ ક્યારે વપરાય? અગાઉ મેં કહ્યું પ્રમાણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર ત્યારે વપરાય છે કે જ્યારે તમારે કોઈક સેટ ઓફ સ્ટેટમેન્ટને રિપીટ કરવા છે, એક કરતાં વધારે વાર એક્ઝિક્યુટ કરવા છે, ત્યારે આપણે લૂપનો ઉપયોગ કરીએ. તો વાઇલ લૂપ ક્યારે વાપરવાનું? તો વાઇલ લૂપ ત્યારે વપરાય છે કે જ્યારે આપણને ખબર નથી પહેલેથી કે કેટલી વાર તમારે તમારા સેટ ઓફ સ્ટેટમેન્ટને રિપીટ કરવા છે એક્ઝિક્યુશન માટે. એ આપણને ખબર નથી. એ આપણને પહેલેથી ખબર નથી 5 વાર કરવા છે કે 10 વાર કરવા છે, બરાબર. પણ આપણું રિક્વાયરમેન્ટ એવી છે કે જ્યાં સુધી કોઈ પર્ટિક્યુલર કન્ડિશન સાચી હોય ત્યાં સુધી, અથવા તો એ કન્ડિશન સાચી રહે ત્યાં સુધી તમારે જો કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા હોય એવા કેસમાં આપણે વાઇલ લૂપ વાપરીએ છીએ. વાઇલ લૂપ છે એ કઈ ટાઈપનું લૂપ છે? એન્ટ્રી કંટ્રોલ. એન્ટ્રી કંટ્રોલ આપણે અગાઉ પણ જોયું પ્રમાણે કે તમારા લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એના પહેલાં આપણે કન્ડિશનને ચેક કરી લઈશું, અને જ્યાં સુધી કન્ડિશન સાચી રહેશે ત્યાં સુધી તમારા લૂપના સ્ટેટમેન્ટ્સ છે એ એક્ઝિક્યુટ થતા રહેશે. તો આપણે સિન્ટેક્સને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વાઇલ કીવર્ડ લખ્યો છે, પછી બ્રેકેટમાં આપણે કોઈ કન્ડિશન લખી છે, એટલે કન્ડિશન પહેલાં ઇવેલ્યુએટ થશે, એને ચેક કરવામાં આવશે કે કન્ડિશન સાચી છે કે ખોટી. જો કન્ડિશન સાચી હશે તો તમે અહીંયા આ જે વાઇલની બોડી છે, અહીંયા તમે જે સ્ટેટમેન્ટ્સ લખ્યા છે, આ અહીંયા આગળ જેટલા પણ સ્ટેટમેન્ટ લખ્યા છે આ કર્લી બ્રેકેટની અંદર, એ તમારા એક્ઝિક્યુટ થશે. જ્યાં સુધી આ કન્ડિશન સાચી રહેશે ત્યાં સુધી તમારા વાઇલ લૂપની બોડીમાં લખેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા રહેશે. જેવી તમારા વાઇલ પછી કન્ડિશન તમે જે લખેલી છે એ ફોલ્સ થશે, એ ખોટી થશે, એટલે કંટ્રોલ છે એ તમારા વાઇલ લૂપની બહાર, એટલે કે વાઇલ લૂપ જ્યાં પૂરું થાય છે, તમારું જે આ એન્ડિંગ બ્રેકેટ છે અહીંયા આગળ, એના પછીના જે સ્ટેટમેન્ટ અહીંયા તમે જે લખ્યા હશે અહીંયા આગળ, એ સ્ટેટમેન્ટ ઉપર કંટ્રોલ આવશે. એટલે આ રીતે વાઇલ લૂપ કામ કરે છે. હવે આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. જે અગાઉના સેશનમાં આપણે સમ ઓફ ફર્સ્ટ એન ઇન્ટીજર્સનો પ્રોગ્રામ આપણે ઓલરેડી બનાવેલો છે. તમને જો યાદ હોય તો એ પ્રોગ્રામ આપણે ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને બનાવેલો હતો. અગાઉ વાત કરી હતી એ પ્રમાણે ગો ટુ સ્ટેટમેન્ટ એ એડવાઇઝેબલ નથી વાપરવું સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગમાં, કારણ કે એ અનકન્ડિશનલ બ્રાન્ચિંગ કરે છે
અને એટલા માટે ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવો એના કરતાં તમારે કોઈ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવવો એડવાઇઝેબલ છે. અત્યારે આપણે એક જ લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર શીખ્યા છીએ, જેની સિન્ટેક્સ હમણાં જ આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોઈ છે, જે વાઇલ લૂપની છે. એનો યુઝ કરીને આપણે સેમ પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણું લોજિક છે એ સેમ રહેશે. આપણે એક સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h ફાઇલને ઇન્ક્લુડ કરી છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે જ્યારે પણ આપણે સ્ક્રીન ઉપર તમારું ઇનપુટ અને આઉટપુટ કરવું હોય, પ્રિન્ટએફ સ્કેનએફ ફંક્શન જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે તમારે સ્ટાન્ડર્ડ IO.h ફાઇલને ઇન્ક્લુડ કરવાની થાય છે. હવે આપણે સમ ઓફ ફર્સ્ટ n ઇન્ટીજર નંબર કરવા છે, એટલા માટે આપણે અહીંયા સમને 0 ઇનિશિયલાઇઝ કર્યો છે, જે આપણે અગાઉના પ્રોગ્રામમાં પણ જ્યારે આપણે આ જ પ્રોગ્રામ આપણે ગોટુનો યુઝ કરીને બનાવેલો હતો. સેમ લોજિક છે. અને બિકોઝ વી વોન્ટ ટુ ડુ ધી સમેશન ઓફ ફર્સ્ટ n નંબર્સ આપણે આ 1થી ચાલુ કરીશું, એટલા માટે આઈ વેરિયેબલ છે એ 1થી ચાલુ થઈ અને n સુધી જશે અને આપણે સિક્વન્શિયલી જે કંઈ પણ નંબર આઈ આવતો જાય એ પ્રમાણે આપણે સમેશન કરતા જઈએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે નંબર કેટલા નંબર ફર્સ્ટ n નંબરનો સમ કરવો છે એને અહીંયા લઈ લીધું. આપણે જે નવું છે, જે અગાઉ વાઇલ લૂપને અહીંયા કેવી રીતે વાપર્યું છે, એ આપણા પ્રોગ્રામનો આટલો પોર્શન છે. અહીં સુધીનો પોર્શન છે એ તમારું અહીંયા વાઇલ લૂપ બતાવે છે. તમે જોઈ શકો છો કે આપણે વાઇલ કીવર્ડ વાપર્યો છે, પછી બ્રેકેટમાં કન્ડિશન લખેલી છે i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. બરાબર છે. એનની વેલ્યુ આપણે કોઈ પણ ઇન્ટીજર આપીશું, પોઝિટિવ ઇન્ટીજર આપીશું. બરાબર. હવે આઈને આપણે 1થી ઇનિશિયલાઇઝ કર્યો છે અને ફોર એક્ઝામ્પલ ધારો કે મેં એનની વેલ્યુ મેં એનની વેલ્યુ 3 આપેલી છે. ઓકે, એટલે એનની વેલ્યુ મારી 3 છે. હવે ઇનિશિયલી તમે જોઈ શકો છો કે વાઇલ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, એટલે કે તમારા સ્ટેટમેન્ટ. તો અહીંયા તમે જુઓ તો આપણે અગાઉ કહ્યું તે પ્રમાણે તમારા લૂપમાં 2 પાર્ટ હોય છે. એક છે તમારી કન્ડિશન, આ છે એ કન્ડિશન છે, અને બીજું છે તમારા લૂપ એટલે કે સ્ટેટમેન્ટ. એટલે આ જે છે આ તમારું બોડી છે, આટલો પોર્શન તમારું આ બ્રેકેટ ચાલુ, ઇનિશિયલ બ્રેકેટ ચાલુ થયું અને કરલી બ્રેકેટ તમારું છે એ એન્ડિંગ છે, ત્યાં સુધીના તમારા જે સ્ટેટમેન્ટ છે, 2 સ્ટેટમેન્ટ અહીંયા આપણે લખેલા છે, સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ અને આઈ પ્લસ પ્લસ. આ આપણી લૂપની બોડી છે, એટલે કે 2 સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરવા છે. અહીંયા આપણે પહેલાં કન્ડિશન ચેક કરીએ છીએ અને પછી લૂપમાં કંટ્રોલ જાય છે, એટલે કે આ વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. અહીંયા આગળ આ પ્રોગ્રામ માટે આપણે આઈને ઇનિશિયલાઇઝ 1 કરેલો છે અને એનની વેલ્યુ આપણે 3 આપેલી છે. જો 3 આપણે વેલ્યુ આપેલી હોય, ઇનપુટ કરાવેલી હોય, તો એ નંબર માટે ફર્સ્ટ ટાઈમે આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, એટલે કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એ કન્ડિશન ટ્રુ થશે. એટલે તમારા જે લૂપની જે બોડી છે એમાં જશે, એટલે સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. સમને આપણે ઇનિશિયલાઇઝ 0 કર્યો છે, એટલે 0 + 1 એટલે કે સમની વેલ્યુ 1 થશે. આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 2 થશે. ફરીથી કન્ડિશન ચેક થશે, હજુ પણ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 છે, એટલે ફરીથી આપણે લૂપની બોડીમાં જઈશું. ત્યાં આગળ સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ થશે. સમની જૂની વેલ્યુ હતી 1, સો 1 + 2 એટલે 3 થશે. ફરીથી આઈ ઇન્ક્રીમેન્ટ થશે. એટલે એ પ્રમાણે તમે કરતાં જ્યારે આઈની વેલ્યુ 4 થશે ત્યારે તમારા વાઇલ લૂપની કન્ડિશન ફોલ્સ થશે, અને એ ટાઈમે આપણી પાસે સમ વેરિયેબલમાં 1 + 2 + 3 = 6 આન્સર આવી ગયો હશે. અને અહીંયા આગળ જેવી કન્ડિશન ફોલ્સ થશે કે તરત જ કંટ્રોલ છે એ વાઇલ લૂપ પૂરું થયા પછીના નેક્સ્ટ સ્ટેટમેન્ટ, એટલે કે અહીંયા પ્રિન્ટએફ ઉપર આવશે અને એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. અને એ રીતે આપણે આપણો આ પ્રોગ્રામને નો આઉટપુટ છે એ જોઈ શકીશું. સો બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામનું લોજિક આપણે ઓલરેડી ગો ટુ સ્ટેટમેન્ટનોથી આ પ્રોગ્રામ બનાવેલો હતો ત્યારે આપણે જોયેલું હતું,
આમાં નવું કશું જ નથી. ફક્ત ગો ટુ વાપરવાની જગ્યાએ આપણે વાઇલ લૂપ વાપરી અને સેમ વસ્તુ આપણે આ પ્રોગ્રામમાં કરવાનો પ્રયત્ન કરેલો છે. સો લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. તમે અહીંયા જોઈ શકો છો સિમ્પલ પ્રોગ્રામ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે સ્ક્રીન તમને જે પ્રેઝન્ટેશનમાં હતું એ જ અહીંયા પ્રોગ્રામ છે. વાઇલ લૂપ છે અને વાઇલ લૂપની અંદર બે સ્ટેટમેન્ટ છે, સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ અને આઈ પ્લસ પ્લસ. આ પ્રોગ્રામને આપણે રન કરીએ. આપણે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે જે કંઈ પ્રોગ્રામ રન કરી રહ્યા છીએ એ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર રન કરી રહ્યા છીએ. સો લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ રન કર્યો એટલે આપણી પાસે એક ઇન્ટીજર માગે છે. ધારો કે આપણે ઇન્ટીજર તરીકે 3 આપીએ છીએ. તો તમે જોઈ શકો છો કે સમ ઓફ ફર્સ્ટ 3 નંબર્સ ઇઝ ઇક્વલ ટુ 6 એ પ્રમાણેનો જવાબ આપણા આ પ્રોગ્રામ દ્વારા મળે છે. ફરીથી આ પ્રોગ્રામને રન કરીએ કોઈ બીજા ઇનપુટ આપીને. ધારો કે હું બીજું ઇનપુટ આપું છું 10, એટલે કે પહેલાં 10 નંબરનો સરવાળો કરવાનો. આપણે અગાઉ જોયું તે પ્રમાણે સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2. એટલે અહીંયા આગળ nની વેલ્યુ 10 છે, એટલે n ઇન્ટુ n પ્લસ 1 એટલે 10 ગુણ્યા 11 ભાગ્યા 2, એટલે કે 10 ગુણ્યા 11 110 ભાગ્યા 2 એટલે 55. આપણને 55 આન્સર મળવો જોઈએ. એટલે આ રીતે આપણે જે પ્રોગ્રામ આપણે ગો ટુ સ્ટેટમેન્ટનો ગયા સેશનમાં યુઝ કરીને બનાવેલો હતો સેમ પ્રોગ્રામને આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને બનાવ્યો છે. ઓકે, તો આપણે એક સિમ્પલ પ્રોગ્રામ જોયો છે જેમાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કર્યો છે. બરાબર યાદ રાખીએ આપણે કે વાઇલ લૂપની આપણને સિન્ટેક્સ બરાબર યાદ રહે. વાઇલ બ્રેકેટમાં કન્ડિશન અને તમારા એના પછી તમારા સ્ટેટમેન્ટ્સ હશે. જો એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હશે તો એને આપણે કર્લી બ્રેકેટ્સમાં લખીશું. આ એક સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની થશે. ઓકે, એક બીજો પ્રોગ્રામ જોઈએ જેથી કરીને આપણો વાઇલ લૂપનો એક વાઇલનું સિન્ટેક્સ બરાબર યાદ રહી જાય અને જુદી જુદી જગ્યાએ એની કેવી રીતે એપ્લિકેશન કરી શકાય એ પણ આપણે અહીંયા કરી શકીએ. અહીંયા આગળ આપણે એક એવો પ્રોગ્રામ બનાવવા માગીએ છીએ કે આપણને કોઈ એક નંબર આપેલો હોય અને એ નંબરમાં આવતા જુદા જુદા ડિજિટ્સ છે એને આપણે છૂટા પાડવા માગીએ છીએ. ફોર એક્ઝામ્પલ મારો નંબર છે 123 તો મારે શું કરવું છે? 123માં નંબર 1 આવે છે એને છૂટો કરવો છે, નંબર 2 આવે છે એને છૂટો કરવો છે અને નંબર 3 આવે છે એને છૂટો કરવો છે. એટલે મેં જે નંબર આપેલો હોય એના જે ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સથી એ નંબર બનેલો છે એ નંબરને મારે જુદો કરી અને એને પ્રિન્ટ કરવો છે. તો એ કેવી રીતે કરી શકાય? તો આ એક એક્ઝામ્પલ પણ એવો છે કે જેમાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરી શકીએ અને આપણે જ્યારે પણ કોઈ પણ નંબરને છૂટો કરવો હોય, તમારા ડિજિટની વાત કરું છું, આપેલા નંબરમાંથી ડિજિટને છૂટો કરવો હોય તો એક ઓપરેટર આપણને સી લેંગ્વેજમાં આપણે અગાઉ શીખી ગયેલા છીએ જેને આપણે મોડ્યુલો ઓપરેટર અથવા તો પર્સન્ટેજ આપણે કહીએ છીએ. એ જો તમને ખ્યાલ હોય તો એ આપણને રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન, એટલે કે ડિવાઈડ કર્યા પછી કોઈ નંબરને બીજા નંબરથી ડિવાઈડ કર્યા પછી આપણને શેષ એટલે કે રિમાઇન્ડર શું વધે છે એ આ મોડ્યુલો ઓપરેટર આપણને આપે છે. તો આ પ્રોગ્રામને આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળના બધા પ્રોગ્રામમાં આપણે જે રીતે કર્યું છે એ પ્રમાણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે નંબર ઉપર આપણે કામ કરવું છે એ નંબરને આપણે રીડ કરીએ છીએ સ્કેનએફ ફંક્શનથી. એટલે n એ એવો નંબર છે જેના આપણે ડિજિટ છૂટા કરવા માગીએ છીએ અને આઈ એક વધારાનો ટેમ્પરરી વેરિયેબલ લીધેલો છે કારણ કે આપણે 1 બાય 1 ડિજિટ છૂટા કરીશું તો એના માટે એક વધારાનો વેરિયેબલ આપણે આઈ યુઝ કરેલો છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકવાર આપણી પાસે n વેરિયેબલની વેલ્યુ આવી ગઈ તો અહીંયા આગળ ફરીથી આપણે પાછું વાઇલ લૂપ વાપર્યું છે. તો આપણે વાઇલ લૂપનો ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણો પર્પસ છે એ વાઇલ લૂપને તમારા પ્રોગ્રામમાં કેવી રીતે વાપરી શકાય, અહીં એક્ઝેક્ટલી આપણે શું કર્યું છે
એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોશો અહીંયાથી આપણું વાઇલ લૂપ ચાલુ થાય છે અને અહીં સુધી છે, બરાબર છે. અને આ જે બ્રેકેટ છે, આ જે કર્લી બ્રેકેટ છે, એ તમારા મેઇન ફંક્શનનું એન્ડિંગ છે. આ મેઇનનું છે, એટલે મેઇન ફંક્શન તમારું અહીંયા પૂરું થાય છે. ઓકે, એટલે આ જે કર્લી બ્રેકેટ છે એ મેઇન ફંક્શનનું છે. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખીશું. હવે તમે અહીંયા જોશો તો વાઇલ પછી આપણી કન્ડિશન છે. આપણે શું કહીએ છીએ? વાઇલ n નોટ ઇક્વલ ટુ 0. આપણે શું કરવા જઈ રહ્યા છીએ બરાબર સમજીએ કે આપણને એક નંબર આપેલો છે અને એ નંબરમાંથી આપણે 1/1 ડિજિટ છૂટા પાડવા છે, બરાબર છે. એટલે આપણે પહેલાં એટલે આપણે એવું કંઈક કરીશું આપણા નંબર ઉપર કે જેથી કરીને અલ્ટિમેટલી એ 0 થઈ જશે. પણ શરૂઆતમાં આપણે જે નંબર લીધેલો હશે એ તો 0 નહીં હોય. તો આપણી કન્ડિશન એવી છે કે વાઇલ n નોટ ઇક્વલ ટુ 0, જ્યાં સુધી nની વેલ્યુ 0 ન થાય ત્યાં સુધી આપણે જે લૂપની અંદરના સ્ટેટમેન્ટ લખેલા છે એ એક્ઝિક્યુટ થતા રહેશે. તો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? પહેલું સ્ટેટમેન્ટ જોઈએ. i ઇઝ ઇક્વલ ટુ n%10. એનો મતલબ એવો થયો કે આપેલા નંબરને 10થી ડિવાઈડ કરીએ અને રિમાઇન્ડર શોધીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે મારો નંબર nની વેલ્યુ 1, 2 અને 3 છે. તો એને હું જ્યારે મોડ્યુલો ઓપરેટર 10 વાપરું, 10થી એને હું ડિવાઈડ કરું છું. ઓકે, 10થી ડિવાઈડ કરું છું એટલે કે 130ને હું 10થી ડિવાઈડ કરીશ અને શેષ શોધીશ. તો 123ને હું 10થી ડિવાઈડ કરું તો કયો નંબર મળે? શેષ કેટલી વધશે? 123/10 એટલે 12 તમારો આન્સર આવે અને 3 છે એ તમારો રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન થાય. એટલે કે એનો મતલબ એમ થયો કે તમને કયો ડિજિટ છૂટો પડ્યો? આપેલા નંબરમાંથી આપણે 123 મોડ્યુલો ઓપરેટર 10 કરીએ એટલે તમારો આન્સર 12 આવશે. ડિવાઈડ બાય 10 કરશો એટલે આન્સર 12 આવે અને શેષ વધશે 3. એટલે કે આપણે એ 3 છે એ છૂટો પાડ્યો આપેલા નંબરમાંથી અને એને આપણે આઈ વેરિયેબલમાં સ્ટોર કરી દીધો. અને એના પછીનું જે સ્ટેટમેન્ટ છે એ આઈને પ્રિન્ટ કરી લે છે. એટલે અલ્ટિમેટલી શું થયું કે તમારા ડિજિટમાંથી જો 1, 2, 3 તમારો નંબર હોય તો આપણે શું કર્યું? છેલ્લા ડિજિટને પ્રિન્ટ કરી દીધો. 3 પ્રિન્ટ થઈ જશે. પછી શું કરીએ છીએ? n ઇઝ ઇક્વલ ટુ n ડિવાઈડ બાય 10. બરાબર સમજી લો, પર્સન્ટેજ ઓપરેટર અને ડિવિઝન ઓપરેટર બંને જુદી રીતે કામ કરે છે. હવે શું થશે? n ઇઝ ઇક્વલ ટુ n/10 કરશો એટલે આપણો ઓરિજિનલ વેલ્યુ nની કેટલી છે? 123. હવે જેને તમે ડિવાઈડ બાય 10 કરશો એટલે નવી nની વેલ્યુ કેટલી થઈ જશે? 123ને તમે 10થી ડિવાઈડ કરો અને n ઇન્ટીજર છે એટલે nમાં જે nની જે નવી વેલ્યુ બનશે એ કેટલી બનશે? 12. અલ્ટિમેટલી શું થયું? 123માંથી આપણે 3ને છૂટો પાડી દીધો, એને આપણે પ્રિન્ટ કરી દીધો. હવે નવો જે નંબર રહ્યો એ 12 રહ્યો અને ફરીથી 12 માટે આ ફરીથી ચેકિંગ કરવામાં આવશે કે 12 0 થઈ ગયો? નથી થયો. તો ફરીથી આપણે ઓપરેશન કરીશું. તો 12 ઉપર ફરીથી %10 કરીશું. સેમ લોજિક પ્રમાણે 12/10 કરીશું એટલે આન્સર 1 આવશે, પણ રિમાઇન્ડર આવશે 2 અને એને આપણે પ્રિન્ટ કરીશું એટલે ફરીથી પાછું 2 પ્રિન્ટ થશે. ફરીથી પાછું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે n/10. હવે 12 ડિવાઈડ બાય 10 કરશો એટલે નવી nની વેલ્યુ બની જશે 1. એટલે 1 છે એ એનમાં સ્ટોર થઈ જશે. ફરીથી પાછું આપણું આ લૂપમાં કન્ડિશન ચેક થશે. હજુ nની વેલ્યુ 0 નથી થઈ એટલે પાછા ફરીથી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. હવે 1%10 કરશો એટલે આન્સર 0 આવશે અને રિમાઇન્ડર 1 આવશે. એટલે રિમાઇન્ડર 1 છે એ તમારો પ્રિન્ટ થશે. અને અહીંયા હવે 1/10 કરીશું એટલે nની નવી વેલ્યુ બનશે 0. કારણ કે 1/10 કરશું એટલે આન્સર 0 થશે, બરાબર. અને એ 0 થશે ત્યારે તમારી આ n નોટ ઇક્વલ ટુ 0 વાળી કન્ડિશન છે એ હવે ફોલ્સ થઈ જશે. એટલે કે તમારું વાઇલ લૂપ હવે અહીંયા પૂરું થઈ જશે. એટલે કંટ્રોલ છે એ તમારા આ વાઇલ લૂપની બહાર આવશે અને તરત જ એને મેઇન સ્ટેટમેન્ટ અથવા તો મેઇન ફંક્શન પૂરું થાય છે એ પ્રમાણેનો એનું કરસ્પોન્ડિંગ બ્રેકેટ મળી જાય છે. એટલે અહીંયા તમારા પ્રોગ્રામ દ્વારા તમે જોશો તો જ્યારે તમારો પ્રોગ્રામ પૂરો થશે ત્યારે તમને 123 નંબર ઇનપુટ તરીકે આપેલો હતો
તો એના જે કંઈ પણ ડિજિટ્સ છે એને આપણે રિવર્સ ઓર્ડરમાં 3, 2 અને 1 એ પ્રમાણે આપણે પ્રિન્ટ કરીએ છીએ. અહીંયા સમજવાનું શું છે કે આપણે વાઇલ લૂપનો ઉપયોગ કર્યો છે, વાઇલ પછી કોઈ કન્ડિશન મૂકી છે. જ્યાં સુધી આ પ્રોગ્રામની વાત કરીએ તો જ્યાં સુધી એનની વેલ્યુ 0 ન થાય ત્યાં સુધી આ તમારા લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા રહેશે. અહીંયા આપણે સેમ્પલ એક્ઝામ્પલ નંબર તરીકે 1, 2, 3 લીધો છે, એટલે આપણું આ લૂપ છે 3 વાર એક્ઝિક્યુટ થાય છે, કારણ કે 3 ડિજિટ છે. ધારો કે મારો નંબર 5 ડિજિટનો હોત તો આ તમારું લૂપ છે 5 વાર એક્ઝિક્યુટ થાય અને એના 1 by 1 ડિજિટ છૂટા પડે. એટલે આ સિમ્પલ પ્રોગ્રામ છે જેમાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરી અને આપેલા નંબરમાંથી એના ડિજિટ્સને સેપરેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રોગ્રામને આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં પણ રન કરી અને જોઈ લઈએ. અહીંયા આગળ પણ આપણું વાઇલ લૂપ અહીંયા છે. આપ જોઈ શકો છો અહીંયા કે આપણું વાઇલ લૂપ છે, નંબર રીડ કર્યો અને વાઇલ લૂપની અંદર i = n%10 એટલે કે આપણે ડિજિટને સેપરેટ કરીએ છીએ. જે ડિજિટ સેપરેટ થયો એને પ્રિન્ટ કરી દીધું અને પછી nની આપણે નવી વેલ્યુ n/10 કરીએ છીએ. અને નીચે તમે જોશો તો કોમેન્ટમાં લખ્યું પણ છે કે આ n = n/10 દ્વારા આપણે શું કરીએ છીએ, તો ન્યૂ વેલ્યુ ઓફ n આફ્ટર સેપરેશન ઓફ ડિજિટ, એટલે જે નંબર ડિજિટને છૂટો પાડ્યો એના પછી કયો નંબર રહેશે એ આપણે એનમાં સ્ટોર કરીએ છીએ. સો લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. તો આપણી પાસેથી નંબર માગે છે. ધારો કે આપણો નંબર છે 123, જે આપણે હમણાં એક્ઝામ્પલ તરીકે પણ લીધો. ધારો કે 123 નંબરને હું ઇનપુટ તરીકે આપું તો તમે જોઈ શકો છો કે ડિજિટ એણે પહેલાં 3 પ્રિન્ટ કર્યો, પછી 2 કર્યો અને પછી 1 કર્યો. ધારો કે આ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીએ કોઈ બીજી વેલ્યુ આપીને. ધારો કે મારો નંબર છે 4683. તો તમે અહીં જોઈ શકો છો કે 4683 એટલે છેલ્લો ડિજિટ પહેલાં છૂટો પડ્યો, 3, 8, 6 અને 4. એટલે આ રીતે આપણે આપણા પ્રોગ્રામમાં આપેલા નંબરમાંથી ડિજિટને છૂટા પાડ્યા, જેનો આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. ચાલો આગળ જઈએ. હજુ આપણે બીજા 1-2 પ્રોગ્રામ જોવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે આગળના પ્રોગ્રામમાં જે લોજિક યુઝ કર્યું છે એ જ લોજિકનો યુઝ કરીને હજુ એક બીજું કંઈક નવું કામ કરવાનો પ્રયત્ન કરીએ કે આપેલા નંબરને રિવર્સ કરવો છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણો નંબર 1, 2, 3 હોય તો એનો રિવર્સ નંબર થાય 3, 2, 1. તો કેવી રીતે કરી શકાય? સેમ લોજિક યુઝ કરીશું, મોડ્યુલો ઓપરેટર વાપરીશું, કારણ કે અલ્ટિમેટલી તમારે ડિજિટને છૂટો પાડવો પડે અને ડિજિટને છૂટો પાડવા માટે તમારે મોડ્યુલો ઓપરેટર અને ડિવાઈડ બાય 10 કરો એટલે તમને 1 એટ એ ટાઈમ રિવર્સ છેલ્લેથી 1 by 1 ડિજિટ તમને છૂટો પાડી આપે. બરાબર છે? તો સેમ લોજિક આપણે વાપરી રહ્યા છીએ અહીંયા. અને કેવી રીતે આપણે કરીએ છીએ અહીંયા, તો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે એઝ્યુમ કરીએ છીએ કે જે નંબરને આપણે રિવર્સ કરવો છે એને આપણે નમ વેરિયેબલમાં સ્ટોર કરીશું. એક વધારાનો વેરિયેબલ આવી લીધો છે. જે નંબરને રિવર્સ કરવો છે એને તમે અહીંયા જુઓ છો કે આ scanf દ્વારા આપણે અહીંયા નમ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધો છે. હવે આપણી રિક્વાયરમેન્ટ છે એ આપેલા નંબરને રિવર્સ નંબર કેટલો થાય એને પ્રિન્ટ કરવો છે. એના માટે અગાઉ પણ જોયું એ પ્રમાણે કે તમને ખબર નથી કે તમારા નંબરમાં કેટલા ડિજિટ છે, તો જેટલા ડિજિટ હોય એટલા તમારે એના છેલ્લેથી 1 by 1 નંબર છૂટા પાડતા જવું પડશે. એટલે આ પણ પ્રોગ્રામ એવો છે કે જેને આપણે વાઇલ લૂપથી કરી શકીએ. બરાબર યાદ રાખો, વાઇલ લૂપ ત્યારે વપરાય છે કે જ્યારે તમને એડવાન્સમાં ખબર નથી કે કેટલી વાર તમારા જે લૂપના સ્ટેટમેન્ટ છે એને એક્ઝિક્યુટ કરવા છે. તમને એટલી જ ખબર છે કે જ્યાં સુધી કોઈ પર્ટિક્યુલર કન્ડિશન સાચી હોય ત્યાં સુધી મારે લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા છે. એવા કેસમાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરી શકીએ.
જ્યાં સુધી આ પ્રોગ્રામનો સવાલ છે ત્યાં સુધી હવે આપણે શું કર્યું છે, અત્યાર સુધીમાં આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે નંબરને આપણે રિવર્સ કરવો છે એને આપણે નમ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દીધો છે. હવે આપણે એ નમ નામના વેરિયેબલને કેવી રીતે રિવર્સ કરીએ છીએ એ આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. તો તમે જોઈ શકો છો કે બહુ જ સિમ્પલ લોજિક છે. વાઇલની સિન્ટેક્સ બરાબર યાદ હશે જ તમને, એવું માનું છું કે વાઇલ પછી તમારી કન્ડિશન જ્યાં સુધી નમ વેરિયેબલની વેલ્યુ એટલે કે આપેલો નંબર છે એની વેલ્યુ 0 ન થાય ત્યાં સુધી શું કરવાનું. તો આપણે નંબરને રિવર્સ કરવો છે તો આપણે શું કરવું પડે. ફોર એક્ઝામ્પલ મારો નંબર 1 2 3 હોય, ફોર એક્ઝામ્પલ ઇનપુટ નંબર મારો 1 2 3 હોય તો મારે શું કરવું પડે, સૌથી પહેલાં છેલ્લો ડિજિટને છૂટો પાડવો પડે અને પહેલાં હું એને પ્રિન્ટ કરી દઉં. એટલે કે પહેલો ડિજિટ આવશે 3, કારણ કે છેલ્લો છે એ પહેલો રિવર્સ કરવું છે એટલે મારે પહેલાં આ નંબરને છૂટો પાડવો પડે. બરાબર છે. એના પછી મારી પાસે નંબર શું રહેશે 1 2, બરાબર. તો એમાંથી મારે છેલ્લો ડિજિટ શું આવે 1 2માંથી 2, તો એને મારે છૂટો પાડી અને આની પાછળ લખવો પડે 3નું પછી. એવી રીતે હવે છેલ્લો નંબર શું રહ્યો, પહેલો નંબર હતો એ છેલ્લો આવશે એટલે આ 1 છે એ છૂટો પડશે અને એને મારે પ્રિન્ટ કરવો પડે 2ની પછી. જો આવું હું કરી શકું તો 1 2 3 મારો નંબર હોય તો મારો આઉટપુટ નંબર 3 2 1 થઈ જાય. બરાબર ને. ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. આપણે એને પ્રિન્ટ કરવું છે. એટલા માટે તમે જોશો તો અહીંયા શું કર્યું છે, જે નંબર છે એને હું પહેલાં %10 કરું છું, એટલે કે મોડ્યુલો 10 ડિવિઝન કરું છું, એટલે મને રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન મળે. એટલે અલ્ટિમેટલી મને શું મળશે કે આઈ વેરિયેબલમાં આપેલા નંબરનો છેલ્લો ડિજિટ મને મળી જશે. એટલે કે મારો નંબર 1 2 3 હોય તો આઈ વેરિયેબલની વેલ્યુ 3 થઈ જશે. હવે મેં ઓલરેડી એને છૂટો પાડી દીધો છે તો હું શું કરું છું, એને પ્રિન્ટ કરી લઉં છું. અહીંયા પ્રિન્ટ કરું છું, બરાબર. અને અહીં તમે જોશો તો મેં ન્યૂ લાઇન કેરેક્ટર નથી વાપર્યું. એટલે શું થશે, જેટલી વાર પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે સેમ લાઇનમાં આન્સર પ્રિન્ટ થશે. બરાબર છે. અને પછી હું નમ ઇક્વલ ટુ નમ બાય 10 કરું છું, એટલે કે નમ વેરિયેબલમાંથી જે આગળના પ્રોગ્રામમાં આપણે જે લોજિક વાપર્યું હતું ડિજિટ છૂટા પાડવા માટે સેમ લોજિક છે. એટલે એમાંથી મારી પાસે ડિવાઈડ બાય 10 થશે એટલે 1 2 3 નંબર હશે તો હવે નમની વેલ્યુ 12 થઈ જશે. નેક્સ્ટ ઇટરેશનમાં 12ની વેલ્યુ 1 થઈ જશે. એના પછીના નેક્સ્ટ ઇટરેશનમાં નમની વેલ્યુ 0 થઈ જશે અને ત્યારે મારું લૂપ પૂરું થશે. એટલે આ લોજિકથી જ્યારે હું પ્રોગ્રામ આ વાઇલ લૂપ બનાવેલું છે અને વાઇલ લૂપમાં બહુ જ સિમ્પલ છે. પહેલાં હું મોડ્યુલો ઓપરેટર વાપરી અને છેલ્લો ડિજિટ છૂટો કરું છું, એને પ્રિન્ટ કરી દઉં છું અને પછી નમની વેલ્યુને નવી વેલ્યુ આપી દઉં છું. એટલે કે જે છેલ્લો ડિજિટ છૂટો કર્યો એના સિવાયના નંબર મારો કેટલો રહે, એટલે કે જો 1 2 3 મારો ઓરિજિનલ નંબર હોય તો નમ ઇક્વલ ટુ નમ બાય 10 કરવાથી નમની નવી વેલ્યુ 12 થઈ જશે, જે આપણે ઓલરેડી આગળના એક્ઝામ્પલમાં આપણે આને સમજ્યા છીએ. ઓકે, તો ચાલો આ પ્રોગ્રામને રન કરવાનો પ્રયત્ન કરીએ. જોઈ શકીએ છીએ આપણે અહીંયા પ્રોગ્રામ વાઇલ લૂપ. બાકીનું બધું સિમ્પલ છે. નંબર રીડ કર્યો છે અને પછી રિવર્સ નંબર કેટલો થાય એને આપણે પ્રિન્ટ કરીએ છીએ. વાઇલ લૂપની અંદર 3 સ્ટેટમેન્ટ છે. આઈ ઇક્વલ ટુ નમ %10, પછી પ્રિન્ટ એફ કરીએ છીએ આઈની વેલ્યુને અને નમની નવી વેલ્યુ નમ ઇક્વલ ટુ નમ ડિવાઈડ બાય 10. આ લોજિક આપણે અહીંયા ઉપયોગમાં લીધું છે. આ પ્રોગ્રામને આપણે રન કરીએ. ધારો કે મારો નંબર છે 456 456. ધારો કે આ નંબર મેં ઇનપુટ તરીકે આપ્યો તો તમે જોઈ શકો છો કે રિવર્સ ઓફ 456 ઇઝ 654. અહીંયા આગળ બરાબર યાદ રાખીએ કે આપણે અહીંયા ખરેખર ફક્ત પ્રિન્ટિંગ જ એવી રીતે કર્યું છે કે નંબર જે છૂટો પડ્યો રિવર્સમાં છેલ્લા નંબરને પહેલાં પ્રિન્ટ કરીએ છીએ અને પહેલા નંબરને છેલ્લા પ્રિન્ટ કરીએ છીએ, એટલે આપણી પાસે રિવર્સ નંબર આવી જાય છે. એટલે આ એક લોજિક છે કે જેમાં આપણે આપેલા નંબરને કેવી રીતે રિવર્સ કરી શકાય, એટલીસ્ટ પ્રિન્ટિંગ કરતી વખતે આપણે એને રિવર્સમાં સ્ક્રીન ઉપર એને રિવર્સમાં બતાવી શકીએ છીએ, જ્યાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરેલો છે. ચાલો આગળ જઈએ. વાઇલ લૂપનો ઉપયોગ કરીને બીજા કઈ ટાઈપના પ્રોગ્રામ બનાવી શકાય, તો આ બીજો એક એક્ઝામ્પલ છે જેમાં આપણે ફિબોનાકી સિરીઝ, તમને બધાને ખ્યાલ હશે કે ફિબોનાકી સિરીઝ, ફિબોનાકી નંબર્સ તમારે પ્રિન્ટ કરવા હોય
તો કેવી રીતે એ સિરીઝના નંબર્સ બનાવી શકાય. તો ફિબોનાકી સિરીઝમાં તમને જો ખ્યાલ હોય તો કે આપણે પહેલાં એવું એઝ્યુમ કરીએ છીએ કે ફિબોનાકી સિરીઝના પહેલાં બે નંબર છે 0 અને 1. બરાબર છે. હવે 0 અને 1 તમને આપેલા હોય ફોર એક્ઝામ્પલ, તો આના પછીનો નંબર કેવી રીતે જનરેટ થાય? એટલે કે 0 અને 1 બે નંબર આપેલા હોય તો એના પછીનો નંબર જનરેટ કરવા માટેનું શું લોજિક છે? તો આગળના બે નંબર હોય એનું સમેશન કરવાનું. એટલે કે 0 અને 1 આ બેનું સમેશન કરો તો કયો નંબર થાય? 0 + 1 = 1. એટલે કે આ 1 જે બનેલો છે, આ 1 એ આગળના બે 0 અને 1 એનું સમેશન કરીને બનેલો છે. તો હવે આના પછીનો નંબર કયો આવે? તો 2 કેવી રીતે બનેલો છે? તો એની આગળના બે નંબર કયા છે? 1 અને 1. તો 1 અને 1 બંનેનો સમ કરો તો કયો નંબર બને? 2. એટલે આ બંનેનો સમ કરી અને તમને જે નંબર મળ્યો 1 અને 1 તો 2 બન્યો. 1 + 1 = 2. સેમ વે આ 3 કેવી રીતે બન્યો? તો એની આગળના બે નંબર કયા છે? 1 અને 2. તો 1 + 2 કરો એટલે 3 થાય. એટલે એ રીતે આપણને 3 મળ્યો. સેમ વે તમારે એના પછી 3ની પછી કયો નંબર આવશે? તો એની આગળના બે નંબર કયા છે? 2 અને 3. તો 2 અને 3નું સમ કરો તો 5. એટલે એ રીતે આ 5 આવ્યો. સેમ વે 5 પછી કયો નંબર આવશે? તો આ નંબર તમારે જે નવો નંબર જનરેટ કરવો છે એની આગળ બે નંબર કયા છે? તો 3 અને 5. તો 3 અને 5 બંનેનો સમ કરશો તો 8 થશે. અને સિમિલરલી 5 અને 8નો સમ કરશો તો 13 થશે. સિમિલરલી 8 અને 13નો સમ કરશો તો 21 થશે. આ રીતે એક તમારી ફિબોનાકી સિરીઝને આપણે જનરેટ કરી શકીએ. તો આપણે આવી સિરીઝ જો બનાવવી હોય કે ભાઈ આપણને કહેવામાં આવ્યું કે ભાઈ ફર્સ્ટ 10 ફિબોનાકી નંબર્સ બનાવો, એની વેલ્યુ ગમે તેટલી હોઈ શકે, 2 હોઈ શકે, 5 હોઈ શકે, 10 હોઈ શકે, 20 હોઈ શકે, બરાબર. એની જેટલી વેલ્યુ આપી હોય એટલા ફિબોનાકી નંબર્સ આપણે ધારો કે જનરેટ કરવા છે અને એને પ્રિન્ટ કરવા છે. તો કેવી રીતે થઈ શકે? તો આ એક્ઝામ્પલ પણ એવો છે કે જેને આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકીએ. તો આપણું જે લોજિક છે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે ફિબોનાકી સિરીઝના નંબર્સ જનરેટ કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે પહેલાં બે નંબર 0 અને 1ને આપણે એઝ્યુમ કરી લઈએ છીએ, આપણને આપેલા છે, અને બાકી આગળના બે નંબર આપેલા છે એના ઉપરથી નેક્સ્ટ નંબર આપણે જનરેટ કરીએ છીએ. કેવી રીતે? જે નંબર જનરેટ કરવો છે એની આગળના બે નંબર છે એનો સમ કરો એટલે તમને નવો નંબર મળી જાય. આ રીતે આ જ વસ્તુને આપણે કરતા જઈએ લૂપની અંદર તો તમને બાકીના ફિબોનાકી નંબર્સ તમારી સિરીઝના તમને મળે. તો ચાલો આ પ્રોગ્રામને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આને આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે વેરિયેબલ લીધા છે num1, num2 અને num3 અને વધારાના વેરિયેબલ લીધા છે n અને કાઉન્ટ. કેટલા એના શેના માટે લીધા છે? આ n છે એ તમારે કેટલા ફિબોનાકી નંબર્સ જનરેટ કરવા છે એની વેલ્યુ છે, જેને આપણે અહીંયા ઇનપુટ તરીકે લીધો છે. હાઉ મેની ફિબોનાકી નંબર, એટલે કે તમારે પહેલાં 5 કરવા છે, પહેલાં 10 કરવા છે, પહેલાં 15 કરવા છે, એ વેલ્યુ હશે. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે પહેલાં બે નંબર છે એ આપણા 0 અને 1 છે એને ફિક્સ કરી દીધા છે. એટલે આપણે એઝ્યુમ કરીએ છીએ કે પહેલો નંબર 0 છે અને બીજો નંબર 1 છે ફિબોનાકી સિરીઝમાં. એને આપણે num1 અને num2 નામના વેરિયેબલમાં સ્ટોર કરી લીધેલા છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે પહેલાં n પ્રિન્ટ કરવાના છે. તો કેટલા નંબર પ્રિન્ટ અથવા તો જનરેટ કરી દીધા એ પણ આપણે કાઉન્ટ રાખવું પડશે. એના માટેનો એક વેરિયેબલ રાખ્યો છે આપણે કાઉન્ટ નામનો. એટલે બેઝિકલી આ વેરિયેબલ છે એ કાઉન્ટ રાખે છે કે ભાઈ અત્યાર સુધીમાં આપણે કેટલા ફિબોનાકી નંબર્સ જનરેટ કરી દીધા, બરાબર છે. જ્યારે આપણે એમ કહીએ કે num1 = 0 છે અને num2 = 1 છે, એનો મતલબ એમ થયો કે પહેલા બે નંબર તો આપણે ઓલરેડી જનરેટ કરી દીધેલા છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે કાઉન્ટ નામનો વેરિયેબલ રાખેલો છે અને એને કરસ્પોન્ડિંગ ઉપયોગ આપણે વાઇલ લૂપમાં કર્યો છે, જેને આપણે નેક્સ્ટ સ્ક્રીનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આ સ્ક્રીનમાં તમે જોશો તો ફક્ત તમારા વેરિયેબલના ઇનિશિયલાઇઝેશન છે, કઈ ટાઈપના વેરિયેબલની આપણે જરૂર છે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી કહી દઉં, num1 અને num2 એને આપણે 0 અને 1 ઇનિશિયલાઇઝ કર્યા છે. num3 એ નવો ફિબોનાકી નંબર આપણે જનરેટ કરીશું, જેને આપણે num1 અને num2નો સમ કરીને બનાવીશું. n છે એ આપણે કેટલા નંબર જનરેટ કરવા છે એનો એ ઇનપુટ નંબર છે. અને કાઉન્ટ વેરિયેબલ છે એ કાઉન્ટ કરવા માટે રાખ્યું છે કે અત્યાર સુધીમાં આપણે કેટલા ફિબોનાકી નંબર્સ સિરીઝમાંથી જનરેટ કરી દીધેલા છે.
આટલી વસ્તુને ધ્યાનમાં રાખી અને હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે એક્ઝેક્ટલી આપણે કેવી રીતે આ સિરીઝને જનરેટ કરીએ છીએ. હવે જે નંબર ઓફ ફિબોનાકી નંબર્સ તમારે જનરેટ કરવા છે જેને આપણે n વેરિયેબલમાં લઈએ છીએ, એટલે કે જો nની વેલ્યુ 2 કરતાં મોટી હોય તો જ બાકીના નંબર જનરેટ કરવાના છે. અધરવાઇઝ આપણી પાસે 0 અને 1 બે નંબર તો છે જ, બરાબર ને. એટલે nની વેલ્યુ 2 કરતાં મોટી હોય તો આપણે નવા ફિબોનાકી નંબર્સ જનરેટ કરવાના થાય. અધરવાઇઝ આપણે બે નંબર્સ જે ઓલરેડી છે એ આપણે પ્રિન્ટ કરીને આપણે કહી દઈશું કે ભાઈ 2 કરતાં ઓછા જ જનરેટ કરવાનો, તો ઓલરેડી 0 અને 1 બાય ડિફોલ્ટ એની ડેફિનેશન પ્રમાણે જ છે. ઓકે, એટલા માટે અહીંયા આ તમારું આ સ્ટેટમેન્ટ મૂકેલું છે અને જો ઇફ n ગ્રેટર દેન 2 ન હોય એલ્સ પાર્ટમાં આવશે, તો એલ્સ પાર્ટમાં આપણે લખી દઈએ છીએ કે ભાઈ બાય ડેફિનેશન ફર્સ્ટ 2 નંબર્સ આર 0 and 1, એટલે બાકીનું આપણા પ્રોગ્રામે કંઈ કરવાનું રહેતું નથી. ધારો કે nની વેલ્યુ 2 કરતાં મોટી છે તો શું કરવાનું? આપણે અહીંયા એક મેસેજ મૂક્યો કે ફિબોનાકી નંબર્સ આ છે, તો પહેલાં બે નંબર આપણા 0 અને 1 તો છે જ, એટલે એને અહીંયા પ્રિન્ટ કરી દઈએ છીએ. અને અહીંયા આપણે કહીએ છીએ કે અત્યાર સુધીમાં આપણા જે બે ફિબોનાકી નંબર જનરેટ થયા એ 2 છે, કારણ કે num1 અને num2 બે વેરિયેબલ 0 અને 1 જેની વેલ્યુ છે એ ઓલરેડી આપણે નંબરને પ્રિન્ટ કરી દીધેલા છે. એટલે કાઉન્ટ વેરિયેબલની વેલ્યુ આપણે 2 થી ચાલુ કરીશું, એટલા માટે કે num1 અને num2 છે એ ફિબોનાકી સિરીઝના ફિક્સ નંબર્સ છે 0 અને 1, એટલે આપણો કાઉન્ટ વેરિયેબલ 2 થી ચાલુ થશે. હવે આપણે કેટલા ફિબોનાકી નંબર જનરેટ કરવાના છે? તો જ્યાં સુધી કાઉન્ટની વેલ્યુ n સુધી ના પહોંચે ત્યાં સુધી, બરાબર છે. એટલા માટે આપણી આ કન્ડિશન છે while count લેસ ધેન n, બરાબર. એટલે કે જ્યાં સુધી કાઉન્ટ વેરિયેબલની વેલ્યુ n થી નાની છે ત્યાં સુધી આપણે શું કરવાનું? જે આગળના બે નંબર જનરેટ કરેલા છે એનો સમ કરવાનો અને એને આપણે નવો ફિબોનાકી નંબર કહી દેવાનો. એટલે શું કે num1 અને num2 ઓલરેડી છે, તો એના પરથી num3 ઇઝ ઇક્વલ ટુ num1 પ્લસ num2, એટલે તમારો નેક્સ્ટ ફિબોનાકી નંબર જનરેટ થઈ ગયો. એને આપણે અહીંયા પ્રિન્ટએફ કહી દીધું. હવે શું થયું કે તમારી પાસે બે નંબર હતા, એના પરથી ત્રીજો જનરેટ કર્યો, તો એના પછીનો જનરેટ કરવા માટે શું કરવું પડશે? તો જે નંબર નવો જનરેટ કરવાનો છે એની આગળના બે નંબરને તમારે યુઝ કરવાના છે. એટલા માટે આપણે શું કહીએ છીએ કે જે તમારો નંબર 2 હતો એ હવે તમારો નંબર 1 થઈ ગયો અને નંબર 3 તમે જે હમણાં જનરેટ કર્યો એ તમારો હવે નંબર 2 થઈ ગયો, કારણ કે આપણે રિસન્ટ બે નંબર્સ હોય, છેલ્લા સિરીઝમાં છેલ્લે બે નંબર તમારી પાસે હોય એનો ઉપયોગ કરવાનો છે અને એના પરથી નવો નંબર જનરેટ કરવાનો છે. એટલે એ લોજિક આપણે અહીંયા કરેલું છે. હવે તમે ઓલરેડી એક નંબર જનરેટ કરી દીધો છે અને પ્રિન્ટ પણ કરી દીધો છે, એટલા માટે આપણે કાઉન્ટ વેરિયેબલને અહીંયા ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, બરાબર છે. એટલે આ પ્રમાણે જ્યાં સુધી કાઉન્ટની વેલ્યુ લેસ ધેન n હશે, બરાબર છે, ત્યાં સુધી તમારા આ while લૂપ છે એ ચાલશે અને એના બાકીના નંબર જનરેટ થશે. જેવી કાઉન્ટની વેલ્યુ ઇક્વલ ટુ n થઈ જશે, બરાબર છે, જેવી કાઉન્ટની વેલ્યુ ઇક્વલ ટુ n થઈ જશે એટલે કે તરત જ તમારું while લૂપ અહીંયા પૂરું થઈ જશે અને તમારો કંટ્રોલ છે એ while લૂપની બહાર આવી જશે અને અહીંયા તો એલ્સ પાર્ટ છે, ઇફ અને એલ્સ પાર્ટ, એટલે કે સીધો તમારો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ જશે. એટલે આ એક સિમ્પલ લોજિક છે જે આપણે એઝ ફાર એઝ આપણે while લૂપ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આપણે ફરીથી આટલા પોર્શન ઉપર બરાબર કોન્સન્ટ્રેટ કરવાનું થશે, જ્યાં આપણે આપણા પ્રોગ્રામનું લોજિક જે ફિબોનાકી સિરીઝ છે જેને આપણે જનરેટ કરવું છે એના લોજિકને અહીંયા લૂપની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સિમ્પલ છે. રિસન્ટ બે નંબર છે એનો સમ કરવાનો એટલે તમારો ત્રીજો નંબર થઈ જશે. ત્રીજો નંબર જનરેટ કરી દીધા પછી હવે રિસન્ટ બે નંબર કયા થશે? જે પહેલો નંબર હતો એ નીકળી જશે અને તમારો છેલ્લા બે નંબર છે એ તમારા ફરીથી તમારા નવો નંબર જનરેટ કરવા માટે વાપરીશું. એ વસ્તુ લોજિકને અહીંયા આપણે યુઝ કરેલું છે. એટલે આ રીતે આપણે ફિબોનાકી નંબર્સ એટલે કે ફિબોનાકી સિરીઝના નંબર્સને જનરેટ કરી શકીએ. તો જોઈએ આપણે કે કેવી રીતે આનો પ્રોગ્રામ
વર્ક કરે છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણી પાસે વેરિયેબલ્સ છે, એને ઇનિશિયલાઇઝ કરી દીધેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા બે નંબર num1 અને num2ને આપણે ઇનિશિયલાઇઝ કર્યા છે 0 અને 1થી. પછી આપણે પૂછીએ છીએ કે કેટલા ફિબોનાકી નંબર જનરેટ કરવા છે. જો એની વેલ્યુ ગ્રેટર દેન 2 હોય તો કાઉન્ટને આપણે 2 ઇનિશિયલાઇઝ કરીએ છીએ, નંબર્સને ઓલરેડી num1 અને num2ને પ્રિન્ટ કરીએ છીએ. પછી આપણે વાઇલ લૂપમાં એન્ટર થઈએ છીએ. વાઇલ લૂપમાં એન્ટર થઈ અને તમે અહીંયા જોઈ શકો છો કે num3 = num1 + num2 કર્યું છે, પછી પ્રિન્ટ કરી દીધું અને પછી num2ને આપણે num1 કહી દઈએ છીએ અને num3 જે રિસન્ટલી જનરેટ કર્યો એને આપણે num2 કરી દઈએ છીએ અને કાઉન્ટને ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. અને ફરીથી પાછું વાઇલ લૂપમાં તમારી કન્ડિશન ચેક થશે. જ્યાં સુધી કન્ડિશન તમારી ટ્રુ રહેશે ત્યાં સુધી તમારા લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જશે અને એ રીતે આપણને આપણા ફિબોનાકી નંબર્સ જનરેટ થયેલા દેખાશે. લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. ધારો કે અહીંયા હું નંબર આપું છું 7, એટલે કે મારે 7 ફિબોનાકી નંબર્સ જનરેટ કરવા છે. તો તમે અહીંયા જોઈ શકો છો 0, 1, 1, 2, 3, 5 અને 8 આ પ્રમાણે એણે 7 ફિબોનાકી નંબર્સ જનરેટ કરીને મને આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ 1 છે, આ ત્રીજો નંબર છે, તો આગળના બે નંબર 0 અને 1 એનું સમેશન છે એટલે 1 આવ્યો. હવે આ 2 જનરેટ થયો તો આગળના બે નંબર 1 અને 1 એનું સમેશન એટલે 2. સેમ વે આ 3 છે એ 2 અને 1 એનું સમેશન છે 3 છે. એવી રીતે 5 છે એ 3 અને 2નું સમેશન છે. એ રીતે 8 છે એ 5 અને 3નું સમેશન છે. આપણે થોડુંક ફરીથી આ પ્રોગ્રામને રન કરીએ કોઈ બીજો ઇનપુટ આપીને. ધારો કે હું અહીંયા નંબર આપું છું 10. હાઉ મેની ફિબોનાકી નંબર્સ? તો મેં 10 આપ્યું છે અને અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો 5 સુધીનું 8 સુધીનું આપણે જોયેલું હતું. પછી 8 + 5 13, 13 + 8 21 અને 21 + 13 34. આ રીતે આપણે ફિબોનાકી નંબર્સને જનરેટ કર્યા. ચાલો આગળ જઈએ. તો મિત્રો આપણે અત્યારે વાઇલ લૂપ જોયું, એને કરસ્પોન્ડિંગ એક્ઝામ્પલ પણ જોયા. બીજી ટાઈપનું જે લૂપિંગ સ્ટ્રક્ચર સી લેંગ્વેજ જે પ્રોવાઈડ કરે છે એને આપણે ડુ વાઇલ લૂપ કહીએ છીએ. તમને જો ખ્યાલ હોય તો આપણે અગાઉ જોયું કે બે ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે, જેમાં એક એન્ટ્રી કંટ્રોલ સ્ટ્રક્ચર છે અને બીજું છે એક્ઝિટ કંટ્રોલ લૂપ. વાઇલ લૂપ છે એમાં તમે જો સિન્ટેક્સમાં જોયું હોય તો તમારી કન્ડિશન છે એ પહેલાં ચેક કરવામાં આવતી હતી, એટલા માટે વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ હતું. ત્યારે તમે ડુ વાઇલ લૂપ જોશો અને એની સિન્ટેક્સ જોશો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સિન્ટેક્સમાં આ એની સિન્ટેક્સ છે. તો સિન્ટેક્સમાં તમે જોશો તો અહીં તમારું ડુનું આ તમારું ઇનિશિયલ બ્રેકેટ છે, આ ક્લોઝિંગ બ્રેકેટ છે, એટલે આ બેની વચ્ચે તમે જે લખ્યા છે તમારા સ્ટેટમેન્ટ છે, એટલે કે તમારી આ બોડી છે તમારા લૂપની. અને લૂપ અહીંયા તમારું પૂરું થાય પછી આપણે અહીંયા વાઇલ લખીએ છીએ અને પછી અહીંયા કન્ડિશન લખીએ છીએ. એટલે કે ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ ટાઈપનો એક્ઝામ્પલ છે કે જ્યાં કન્ડિશનને આપણે છેલ્લે ચેક કરીએ છીએ. એનો મતલબ એવો થયો, મેં તમને અગાઉ કહ્યું હતું એ પ્રમાણે, કે ડુ વાઇલ લૂપ ત્યારે વપરાય કે જ્યારે તમારી રિક્વાયરમેન્ટ એવી છે કે જ્યાં તમારે તમારા લૂપના સ્ટેટમેન્ટને ઓછામાં ઓછી એક વાર તો એક્ઝિક્યુટ કરવું જ છે. જ્યારે આપણી રિક્વાયરમેન્ટ એવી હોય કે તમારા લૂપના સ્ટેટમેન્ટ કન્ડિશન ટ્રુ હોય કે ફોલ્સ હોય, ઓછામાં ઓછું
એકવાર જો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવા હોય તો એવી જગ્યાએ આપણે ડુ વાઇલ લૂપ વાપરીશું. તો સિન્ટેક્સ બરાબર યાદ રાખી લઈએ. નામ છે ડુ વાઇલ, એટલા માટે શરૂઆતમાં તમારો કીવર્ડ આવશે ડુ, પછી તમારું જો એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય તો બ્રેકેટ, ઓપનિંગ બ્રેકેટ, પછી તમારા સ્ટેટમેન્ટ્સ આવશે, પછી તમારું ક્લોઝિંગ બ્રેકેટ આવશે, એટલે કે અહીંયા તમારું બોડી પાર્ટ તમારા લૂપનો પૂરો થયો, અને પછી લખીશું વાઇલ, અને પછી લખીશું કન્ડિશન, અને અહીંયા ખાસ યાદ રાખજો અહીંયા આપણે સેમિકોલન લખીશું. બરાબર છે. ડુ વાઇલની સિન્ટેક્સ બરાબર યાદ રાખજો. ડુ વાઇલમાં કન્ડિશન પછી સેમિકોલન આવશે. બરાબર છે. એક બરાબર યાદ રાખીશું. જ્યારે વાઇલ લૂપમાં જો આપણે ફરીથી જઈએ ત્યાં આગળ, તો વાઇલ લૂપની સિન્ટેક્સ જ્યારે આપણે જોઈ ત્યારે તમે અહીંયા જોશો તો વાઇલ લૂપની જ્યારે સિન્ટેક્સ જોઈ ત્યારે અહીંયા આગળ આપણે સેમિકોલન લખતા નહોતા. બરાબર યાદ રાખજો. બરાબર, આ એક બેઝિક ડિફરન્સ તમારે યાદ રાખવું પડશે. ત્યાં તમે જો ભૂલથી સેમિકોલન લખી દીધું તો એનો મિનિંગ બદલાઈ જાય છે. બરાબર, એ જ્યારે તમે પ્રોગ્રામિંગ કરશો ત્યારે તમને એ પ્રોગ્રામિંગ વખતે એની ઇફેક્ટ જોવા મળશે. એટલે જ્યાં સુધી વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપની વાત છે ત્યાં સુધી બરાબર આ તમારા ધ્યાન ઉપર રહેવું જોઈએ કે ડુ વાઇલની સિન્ટેક્સમાં ડુ પછી બ્રેકેટની અંદર તમારા સ્ટેટમેન્ટ્સ, વાઇલ બ્રેકેટમાં કન્ડિશન, અને કન્ડિશન પૂરી થયા પછી સેમિકોલન લખવાનું ભૂલાવવું ન જોઈએ. આ સિન્ટેક્સમાં આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ડુ વાઇલ લૂપ જે સ્ટેટમેન્ટ છે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સ્ટેટમેન્ટ ક્યાં સુધી એક્ઝિક્યુટ થશે, તો તમારા લૂપના સ્ટેટમેન્ટ ત્યાં સુધી એક્ઝિક્યુટ થશે જ્યાં સુધી તમારી કન્ડિશન ટ્રુ છે. જેવી તમારી કન્ડિશન ફોલ્સ થશે કે તરત જ લૂપ તમારું ટર્મિનેટ થઈ જશે, અને ડુ વાઇલ લૂપ પછી તમારા પ્રોગ્રામનું જે સ્ટેટમેન્ટ આવતું હશે ત્યાં આગળ કંટ્રોલ જશે. આપણે એક સિમ્પલ પ્રોગ્રામ અગાઉ બનાવ્યો છે સમ ઓફ ડિજિટ્સનો. બરાબર ને, જેમાં આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને સમ ઓફ ડિજિટ્સનો પ્રોગ્રામ આપણે બનાવેલો છે. તો આગળ મેં કહ્યું પ્રમાણે જેટલા પ્રોગ્રામ આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને બનાવી શકીએ એ બધા જ પ્રોગ્રામ આપણે ડુ વાઇલનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ. એટલે આપણા પ્રોગ્રામને શું કરવાનું છે એ તો બધાને ક્લિયર થઈ ગયું છે કે આપણને એક નંબર આપેલો છે, એ નંબરના ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સને આપણે છૂટા પાડવા છે, અને એનો સરવાળો શું થાય છે એ આપણે કરવું છે. એટલે કે આપણી રિક્વાયરમેન્ટ શું છે, ધારો કે આપણને એક નંબર આપેલો છે 1 2 3 4, તો એના ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સને આપણે છૂટા પાડીશું 1 2 3 અને 4, અને પછી આ બધાનો સમ કરી દઈશું, અને એ જે સમ આવે એને આપણે પ્રિન્ટ કરવું છે. આ પ્રોગ્રામને આપણે ઓલરેડી મેં કહ્યું એ પ્રમાણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને ઓલરેડી આ પ્રોગ્રામ આપણે બનાવેલો છે. આપણે ફક્ત એટલું સમજવું છે, હવે આપણે આ જ પ્રોગ્રામને ડુ વાઇલનો ઉપયોગ કરીને બનાવવા જઈ રહ્યા છીએ. એની પાછળનો પર્પસ એટલો છે કે આપણે ડુ વાઇલને પ્રોગ્રામમાં કેવી રીતે વપરાય, એના સિન્ટેક્સથી કેવી રીતે આપણે એને લખીશું એ તમને બધાને ખ્યાલ આવી જાય. એટલા માટે આપણે એક પ્રોગ્રામ સમ ઓફ ડિજિટ્સનો વાઇલ લૂપનો ઉપયોગ કરીને કેવી રીતે કરવાનો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બાકીની બધી વસ્તુઓ સમજાવવાની પણ તમને જરૂર નથી, કારણ કે સેમ છે. આપણે તમારે કયા નંબરને નું સમ કરવું છે એ લીધેલો છે, કયો ડિજિટ આપણે છૂટો પાડ્યો એ કરીએ, કારણ કે આપણે સમ કરી રહ્યા છીએ એટલે આપણે સમ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કર્યો છે 0થી. અહીંયા તમે એક નંબરને રીડ કરો છો કે કયા નંબરના તમારે સમ ઓફ ડિજિટ્સ કરવા છે, એ n છે. બરાબર છે. અને પછી આપણો ગિવન નંબર કેટલો છે એને આપણે પ્રિન્ટ કરીએ છીએ, અને પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આપણું ડુ વાઇલનું લોજિક લખેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો એ સ્લાઇડ જોઈએ. અહીંયા આગળ આપણે સેફટી માટે અહીં એક ચેક કરીએ છીએ કે ભાઈ એનની વેલ્યુ ગ્રેટર દેન 0 હોવી જોઈએ. એટલે કે જો ભૂલથી આપણે લેસ દેન 0 આપી હોય તો આપણે મેસેજ મૂકી દઈએ છીએ કે ભાઈ પ્લીઝ ગીવ પોઝિટિવ નંબર, અને આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો કરી દઈએ છીએ.
એલ્સ ધારો કે n ગ્રેટર દેન 0 n લેસ દેન 0 નથી એટલે કે પોઝિટિવ છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણું એલ્સ પાર્ટની અંદર તમે જોશો તો અહીંયા આપણું ડુ વાઇલ લૂપ લખેલું છે, બરાબર છે. તો ડુ વાઇલ ફરીથી જોઈ લો, ડુ ઇનિશિયલ બ્રેકેટ એક કરતાં વધારે સ્ટેટમેન્ટ છે એટલા માટે એનું ક્લોઝિંગ બ્રેકેટ, અહીં વાઇલ પછી તમે જુઓ વાઇલ બ્રેકેટમાં કન્ડિશન જ્યાં સુધી n ગ્રેટર દેન 0 હોય ત્યાં સુધી, અને આ વસ્તુ બરાબર જોઈ લેજો, આ સિમ્બોલ, બરાબર. આ વસ્તુને આપણે બરાબર ધ્યાનમાં રાખવાની છે. લોજિક સેમ છે. તમે અંદરના સ્ટેટમેન્ટ જોશો તો જે વસ્તુ આપણે વાઇલ લૂપથી કરી સેમ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. પહેલાં તમે n% કર્યું એટલે છેલ્લો ડિજિટ છૂટો પડી ગયો, જેને આપણે વેરિયેબલ ડિજિટમાં સ્ટોર કરી દીધો. પછી સમને આપણે ઓલરેડી 0 ઇનિશિયલાઇઝ કરેલું છે એટલે જે ડિજિટ છૂટો પાડ્યો એને સમ પ્લસ ડિજિટ કર્યું એટલે તમારી પાસે સમ આવી ગયો, કરંટ સમ આવી ગયો. અને પછી એમ કહીએ છીએ કે n = n/10 એટલે કે તમારા છેલ્લા ડિજિટને છૂટા પાડ્યા પછી કયો નંબર રહ્યો એને આપણે એનમાં સ્ટોર કરીએ છીએ. ક્યાં સુધી કરી જઈએ છીએ? જ્યાં સુધી અલ્ટિમેટલી આપણે શું કરી રહ્યા છીએ, એનને તમે /10 કરી રહ્યા છો એટલે અલ્ટિમેટલી એક વખતે n છે એ 0 થઈ જશે. તો જ્યાં સુધી વાઇલ n ગ્રેટર દેન 0 છે ત્યાં સુધી તમારું આ લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જેવું nની વેલ્યુ 0 થઈ જશે કે તરત જ આ કન્ડિશન ફોલ્સ થશે, અને કન્ડિશન ફોલ્સ થશે એટલે તમારો કંટ્રોલ ક્યાં આવશે? તો ડુ વાઇલ લૂપ પૂરું થાય ત્યાં. તો ડુ વાઇલ લૂપ ક્યાં પૂરું થાય છે? તો અહીંયા આગળ તમારું આ જે છેલ્લું છે તો ડુ વાઇલ લૂપ તમારું પૂરું થાય છે અહીંયા. એટલે એના પછીનું ડુ વાઇલ લૂપ પછીનું આ તમારું સ્ટેટમેન્ટ છે એ આ પ્રિન્ટએફ છે જે એક્ઝિક્યુટ થશે, અને એમ કહે છે કે સમેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સ =% d અને ન્યૂ લાઇન કેરેક્ટર કોમા સમ. એટલે કે જેવું તમારું ડુ વાઇલ લૂપ પૂરું થશે કે તમારી પાસે સમ નામના વેરિયેબલમાં તમે જે નંબર આપેલો છે એનો સમેશન થઈ અને આવી ગયો છે, અને આ પ્રોગ્રામ છે એ આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે એ સમ તમારો જે આન્સર છે એને પ્રિન્ટ કરી આપશે. અહીંયા તમારું મેઇન ફંક્શન પૂરું થઈ જાય છે. આ મેઇન ફંક્શનનું કરસ્પોન્ડિંગ કર્લી બ્રેકેટ છે એટલે આ પ્રમાણે તમારો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય. એટલે આ પ્રોગ્રામને આપણે રન કરીએ. આપણું લોજિક ઓલરેડી અગાઉ પણ આપણે શીખેલા છીએ વાઇલ લૂપથી આ પ્રોગ્રામ કર્યો ત્યારે. અગત્યની વસ્તુ છે એ ડુ વાઇલની સિન્ટેક્સ છે, બરાબર યાદ રાખી લેજો. ડુ વાઇલની સિન્ટેક્સ આપણે કેવી રીતે લખેલી છે, અને મેં કહ્યું પ્રમાણે જેટલા પ્રોગ્રામને આપણે વાઇલ લૂપથી સોલ્વ કરી શકીએ સેમ પ્રોગ્રામ આપણે ડુ વાઇલ લૂપથી પણ લખી શકીએ. તો ચાલો આ પ્રોગ્રામને રન કરીએ અને જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડનું એડિટર છે, એનું એન્વાયરમેન્ટ છે જેમાં આપણે વેરિયેબલને રીડ કર્યો છે. પછી એનની વેલ્યુને ચેક કરીએ છીએ. જો પોઝિટિવ ન હોય તો આપણે મેસેજ મૂકી દઈએ છીએ પોઝિટિવ નંબર આપો. અધરવાઇઝ જો પોઝિટિવ નંબર હોય તો અહીંયા આગળ આટલા પોર્શનમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણું ડુ વાઇલ લૂપ ચાલે છે, બરાબર. આપણે અહીંયા આટલો ભાગ છે એ જોઈએ. આ તમારું ડુ વાઇલ લૂપ છે, અહીં તમે જોઈ શકો છો. આ તમારું ડુ વાઇલ લૂપ છે જ્યાં આગળ આપણે ડિજિટને છૂટો પાડીએ છીએ n% કરીને, પછી જે ડિજિટ છૂટો પડ્યો એને સમ કરી દઈએ છીએ, અને પછી n = n/10 કરી, અને જ્યાં સુધી nની વેલ્યુ ગ્રેટર દેન 0 રહે ત્યાં સુધી આ લૂપમાં રહીએ છીએ. અને જેવું તમારી nની વેલ્યુ =0 થઈ જાય કે તરત જ આપણે આ સમેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સને પ્રિન્ટ કરીને આપણો પ્રોગ્રામ પૂરો થાય છે. લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. ધારો કે મેં નંબર આપ્યો છે 1586, બરાબર છે. તો મેં એક પોઝિટિવ ઇન્ટીજર નંબર આપ્યો 1586, અને શું થાય છે જોઈએ તો તમે જોશો તો પ્રિન્ટ કરે છે given number =1586 and the summation of individual digits =20. એટલે 1 અને 5 6, 6 અને 8 14, 14 અને 6 20, એટલે એ પ્રમાણે આપણને સમેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિજિટ્સ આપણને આપે છે. આ પ્રોગ્રામને આપણે ફરીથી રન કરીએ કોઈ બીજો નંબર આપીને.
ધારો કે નંબર આપું છું 5656. તો તમે જોઈ શકો છો 5 6 11 અને 5 16 અને 6 22. આપણે કોઈ બીજો નંબર આપીએ જે નેગેટિવ નંબર આપીએ જેના માટે આપણે સ્પેશિયલ અલગથી કેસ લખેલો છે. ધારો કે નંબર આપું છું -9. તો તમે જોઈ શકો છો તો મેસેજ આવે છે પ્લીઝ ગીવ પોઝિટિવ નંબર. એ આપણે આપણા પ્રોગ્રામના લોજિકમાં આ પ્રમાણે લખેલું છે. મિત્રો, તો આજે આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સના પાર્ટ 1માં જોયું કે આપણી પાસે બેઝિકલી સી લેંગ્વેજ આપણને 3 ટાઈપના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ પ્રોવાઈડ કરે છે: વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. એ 3માંથી આપણે પહેલાં 2 એટલે કે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ એની સિન્ટેક્સ અને એને કરસ્પોન્ડિંગ પ્રોગ્રામિંગના એક્ઝામ્પલ્સ પણ જોયા. આપણે એ પણ જોયું કે વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જ્યારે ડુ વાઇલ લૂપ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. આપણને એ પણ ખ્યાલ છે કે આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ ટાઈપનું લૂપ ત્યારે જ વાપરશું કે જ્યારે આપણા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એવી છે કે જ્યાં તમારા લૂપના બોડીના સ્ટેટમેન્ટ ઓછામાં ઓછા એકવાર એક્ઝિક્યુટ કરવાના જરૂરી હોય, ત્યારે આપણે ડુ વાઇલ લૂપ વાપરીશું. અધરવાઇઝ આપણે વાઇલ લૂપ વાપરીશું. મિત્રો, આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે ફોર લૂપ વિશે સમજીશું, એની સિન્ટેક્સ સમજીશું, એના કરસ્પોન્ડિંગ એક્ઝામ્પલ જોઈશું. સાથે સાથે આપણે એવી રિક્વાયરમેન્ટ અથવા તો એવા પ્રોબ્લેમ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે જેમાં તમારે એક લૂપની અંદર બીજું લૂપ અને બીજા લૂપની અંદર કોઈક વાર ત્રીજું લૂપ એવું તમારે નેસ્ટિંગ કરવાની જરૂર પડે, કે જ્યાં તમારે લૂપની અંદર લૂપ વાપરવાનું થાય. તો એવી રિક્વાયરમેન્ટ ક્યારે હોય એના જુદા જુદા એક્ઝામ્પલ જોઈશું. અને જ્યારે લૂપિંગ નેસ્ટિંગ ઓફ લૂપ્સ વાપરીશું ત્યારે એઝ એ પ્રોગ્રામર આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ પણ જોશું અને એના રિલેટેડ એક્ઝામ્પલ જોશું. થેન્ક યુ મિત્રો.